રાજકોટની દુર્ઘટનાને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા ફાયર વિભાગ તથા પાલિકાના મુખ્ય અધિકારી સાથે મીટિંગનું આયોજન કરી કમિશનર દ્વારા 10 ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। આ મુદ્દાને લઈને દિલીપ રાણા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજકોટની દુર્ઘટનાને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શન મોડમાં ફાયર વિભાગ તથા પાલિકાના પ્રમુખ અધિકારી સાથે મીટિંગનું આયોજન કર્યું। કમિશનર દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી। આ ટીમ સાથે જેમાં ફાયર જીબીના કર્મચારી સાથે બેઠક કરી હતી। 3 દિવસ ચેકિંગ કરવામાં આવ્યું। રિપોર્ટ અધિકારીઓને સોંપવામાં આવ્યા। શહેરના મોલ, ગેમ ઝોન તથા ફાયરની એનઓસી તથા ફાયરના સાધનો કાર્યરત છે કે નહીં કાગળો મુકાવવામાં આવ્યા। જે લોકોએ એનઓસી લીધી છે કાગળો નથી આવ્યા, જેમાં શહેરના ચકડોળ સર્કસ જેવા ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને તે લોકોને ફાયરનું અમલીકરણ કડક કરે તેવું સૂચન કરવામાં આવ્યું હતું। તમામ વિષયને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું। વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનું લોડ, ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મેકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે। આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે, ફરીથી એમનું એનઓસી લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત હમણાં 9 મે અને 9 મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટિઓ જણાઈ આપતા એમને અમે 9 મે બંધ કરાયું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં બંધ કરાયેલું છે। આ ઉપરાંત આતાપી વંડરલેન્ડ પણ ચાલે છે, એ પણ લગભગ 3-4 મહિનાથી એ પણ બંધ છે। એટલે સમગ્ર રીતે જે ગેમિંગ ઝોન છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પણ એમની ત્રુટિ હોય એની પૂરતા કરવા માટે અમે સૂચના આપી છે।